આ રીતનું ભાઈ બોટમાં હોય ને તો આ રીતનું બધું કામ કરવાનું રહે. અને ભાઈ માહી માહી કહેવાય. આ નાનો એવો હલવો છે. આ છે ભાઈ ઝીંગા, મસ્ત મજાની ફ્રાય બનાવી છે. આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણે છે ને ફટાફટ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારનો છે ને ભાઈ પહેલાં તો ફ્રેશ થઈ જાય ને એટલે પહેલાં જવાનું છે નાસ્તો કરવા માટે. સવારમાં છે ને લાપસી છે, મસ્ત મજાની લાપસી છે ને ચા છે. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ મિત્રો. ફાઇનલ છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે પાસે જાય છે ડ્યુટી ઉપર. એટલે કે જો કામ ઉપર જાય છે તો મસ્ત મજાના બૂટ પહેરી લીધા કંપનીના ને હવે અમે જાય છે કામ ઉપર. તો ચાલો કામ ઉપર આવી ગયા ને રિક્ષા ભરતી હતી બેસવાનું નહીં. તો આપણે જવાનું છે બંદરમાં માલ લેવા. તો તમને મસ્ત મસ્તના માટલા બતાવશું બોટ મેં ખાલી કરતા હોતા તો બન્યા ને તો વિડીયોની અંદર. ઓકે રિક્ષામાંથી નીકળી ગયા છે ને કંપની બહારથી જાશું. આ રીતની ભાઈ જો કંપનીની બહારનું લોકેશન જોઈ લ્યો. આપણે જઈએ છીએ બંદરમાં અને બંદરમાં તમને અલગ અલગ પ્રકારની મછલી જોવા મળે તો બતાવશું. બાકી અમે તો બગા જ લેવા જઈએ છીએ. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો, પ્રયાસ કરશું તો બતાવવાનો. ઓકે ફાઇનલી આપણે પાછા બંદરમાં પહોંચી ગયા છે ને ભાઈ બંદરનું કંઈ આવું બધી તો ખોટું બંધાઈ ગયેલી છે એટલા માટે. I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No. તો મિત્રો બંદરમાં તો આવી ગયા પછી ને અત્યારે બોટ અમારી કાંઠા ઉપર નથી આવી. કાંઠે આવશે તો વાર લાગશે. બીજી બોટો અહીં ખાલી થઈ છે. અમારી બોટ કાંઠે આવશે પછી ખાલી કરશું તો તમને બતાવશું. તો વિડીયોની અંદર બન્યા રહે. તાલુકાને તો બેઠીએ ભાઈ રિક્ષાની માથે જોઈ લો. એ બોલવા પડે તો હા. Oh, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the... ફાઇનલી છે ને આપણે અત્યારે બગાનું બધું કામકાજ પૂરું થઈ ગયું ને અત્યારે ભાઈ રસોડામાં તો મસ્ત મજાનું જમવાનું પકાવે છે. ભૈયા ક્યાં પકા રહે એવો દેખાવ? क्या पका रहे हो? दिखाओ तो सही आप. पानी है इसमें तो पानी है. वो उधर को क्या है? फ्राई बनाया है? फ्राई बगे का वो तो दिखाओ. तो भैया ने देखो फ्राई मस्त मजाની તો કેવી મસ્ત મજાની ફ્રાય બનાવી છે. આપણે પણ બનાવીએ છીએ ને એવી છે. મસ્ત મજાની ફ્રાય બનાવેલી છે. તો સવારમાં નાસ્તો હોય ને તો અત્યારે સવાર જ છે. તો આપણે છે ને હવે બોટમાં થોડુંક કામકાજ જોઈ લે કેમ કે આપણે બોટમાં આવેલા છે ને એટલે આપણે તો અનુભવ છે કે કેવું કામ હોય. અત્યારે ટ્રાફિક ફૂલ છે અત્યારે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને બોટની અંદર આવી જાય એટલે કે કોલ્ડ રૂમ હોય ને એમાં આવ્યા ને બધા મચ્છી જોવા માટે આવેલા છે. તો આમાં તો બધા નાના નાના મચ્છી છે જોઈ લો. આ નાની નાની બગી છે. બગા પણ છે જોરદાર મોટા મોટા. તો ભાઈ અત્યારે જો માલ ભરે તો બગા ભરે ધાર્યું તો આ રીતનું ભાઈ બોટમાં હોય ને તો આ રીતનું બધું કામ કરવાનું રહેશે ને બગા ભરે જ ભાઈ અત્યારે. क्यों मजा आता है भैया काम करने का इसमें बोट में? તમને બતાવું નાના નાના ઝીંગા છો કે આપણે કંપનીમાં પણ જોવા મળે. તો આ છે ભાઈ ઝીંગા મસ્ત મજાના નાના નાના છે અને લાલ કહેવામાં આવે. તો એ રીતનું છે. આમાં ભાઈ મચ્છીની વાત કરીએ તો ભાઈ આવું બધી કંઈ મચ્છી છે. તો આ નાનો એવો હલવો છે જોઈ શકો છો તમે. ને ભાઈ માહી છે ભાઈ. આને ભાઈ માહી કહેવાય. અત્યારે અપલો ફિશ છે એટલે માહી કહેવાય. ના રીતના ભાઈ બહુ મોટા છે બગા. હા ભાઈ સાપરી લાગે સાપરી છે. મિત્રો આ તો જો નાની નાની મચ્છીનો ઢગલો છે એટલે કરોડો મચ્છી હશે આમાં. ભાઈ બગા છે ને ફાઇનલ એવા ભરાઈ ગયા છે એટલે આપણે બગા છે. હવે રિક્ષા આવી જાય એટલે આપણે ભરી દઈએ. આ રીતના ભાઈ ગોઠવી રાખવા પડે. તો મિત્રો અત્યારે છે ને આપણે કોલ્ડ રૂમમાંથી બહાર આવી ગયા. આ બધા ભાઈઓને આપણે યુટ્યુબ ચેનલ લઈ દીધી તમારા વિડીયો જશે. આ રીતની ભાઈ બોટ છે જોઈ શકો છો તમે. મસ્ત મજાની બોટ છે ભાઈ. દરિયામાં તો જવાની ફૂલ મજા આવે. દરિયામાં જાય તો મજા જ એવી અલગ છે. આપણે તો પોરબંદર મજા આવી ને એટલા માટે પાછા નેક્સ્ટ ટાઈમ પાછા જાશું. જ્યારે પોરબંદર જ જાશું તો જાશું ક્યારેક પાછા નેક્સ્ટ ટાઈમ. wastelands, through the highways, and
લીધી છે. હવે આપણે જઈએ સીધા કંપનીએ. મિત્રો ફાઇનલી આપણે બંદરમાલી પાસે કંપનીમાં પહોંચી ગયા છે. ના આ રીતનું ભાઈ બધો માલ ખાલી કરી દીધો. બધા માણસો બેઠા કરી દેજો લાઈક. હવે સીધા જમવા તમે જ્યારે મળશે. ચાલો તો મિત્રો આપણે છે ને જીઆઈડીસીમાં આવી ગયા છે. જીઆઈડીસી એટલે હું ભાઈ જીઆઈડીસીમાં નીકળી કંપની જોઈ જોઈ લો ફરતી ત્યાં જાઉં ના નીકળી કંપની જોઈ 100-200 કંપની હશે કે વધારે હોય આપણે કંઈ ખબર નથી. મમ્મી છે ને એ કંપનીએ માલ લેવાય. અમારી કંપનીના ભાઈ થોડોક માલ હશે તો કદાચ લેવા આવેલા છે. આપણે કંઈ આઈડિયા નથી. તો ભાઈ સંજયભાઈ રિક્ષા લઈને આવે ને હું ભાઈ રિક્ષાની પાછળ બેસી જઈશ. આ રીતના લઈ લો. તો અત્યારે આઈડિયામાં માલ લેવા જાય ક્યાંથી આવે કંઈ ખબર નથી. આ માલી હોય કે આ માલી હોય તો થોડોક માલ બાલામાં રાખીએ અને પછી જાય પછી સીધા પાછા કંપની છે. તો વિડીયોની અંદર બની રહેજો. ઓકે ફાઇનલી આપણે છે ને રિક્ષા ભરાઈ ગઈ છે બગાની. હવે આપણી રિક્ષાનો વારો છે. રિક્ષા આપણી ભરાઈ ગઈ છે બગાની. તો જાય હવે આપણી કંપની. ઓકે તો મિત્રો છે ને આપણે મસ્ત મજાનો હવે નાસ્તો કરવા આવી જશે. તો નાસ્તો તો ઘણો બધું છે પણ આપણે હવે પી જાય શાક તડકાની ઠંડી ઠંડી ચા પીવાની એવી મજા આવે કે મસ્ત મજાની મજા આવે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. ચાલો મિત્રો અત્યારે છે ને આપણે કંપની એની જવાનું છે વેરાવળ. વેરાવળ એટલે દીવાદાંડી જવાનું છે. તો આ રીતનો ભાઈ બંદરનો નજારો છે. બંદરની પછવાડે રસ્તા ઉપર છે અત્યારે જવું તમે છે ને વેરાવળની મોટામાં મોટા જહાજ બનાવેલા છે ને એ પણ બતાવીશ. જોકે આ ઓલરેડી આપણે વિડીયો નાખી દીધેલો છે. હવે છે ને તમને બતાવું વિડીયોની અંદર બની રહેજો. ઓકે No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on. તો દીવાદાંડી આવી ગયા ને જો મસ્ત મજાની બોટું તો અહીંયા હલે છે ને દરિયામાં છે એમ છે. તો કામ બધું હોય તો કરવા આવવું પડે ભાઈ બધી વસ્તુ. તો ફરી પાછા કંપનીએ પહોંચી ગયા છે ને ભાઈ બધા છે ને પોતપોતાનું કામ લઈ લીધું. પછી બેસન દવા પાછી જશે. તો હવે આપણે બેસી જઈએ અને પછી ભાઈ વિડીયોને લાઈક કરી દેજો છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણા ગામડેથી ભાઈ કાતરા આવી ગયા છે. તમારે શું કહે ને કમેન્ટ કરી દેજો. ને એક નંબર છે હો કાતરામાં. આપણે જમવા આવી ગયા છે. તો જમવાનું શું બનાવ્યું ને બતાવું તો છે ભાઈ સેવ ને ટમેટા ને રોટલો. તો બધા મિત્રો જમવા બેઠી ગયા છે. દીપકભાઈ કેમ છે? જમવાની મજા આવે કે? એક નંબર જમવાનું છે આ રીતનું હોય. કિરણભાઈનું ભાણું. હવે કિરણભાઈને છે ને સ્પેશિયલ એનું દુબઈથી આવે પાર્સલ ખજૂર ને. હા તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ પછી સુઈ જાય ને પાછા લાગી જશું કામે. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો મિત્રો મસ્ત મજાની હવે સાંજ પડી ગઈ છે અને ભાઈ આવી ગયા છે બગાન. બગાને તો આપણે ઉતારી લીધા. હવે આપણે ગાડીઓ હોય ને એમાંથી ઓઇલ ગ્રીસ તો કરવું પડે ને. કરવું પડે ભાઈ નકર આમાં રેકડા હોય ઢળી ઢળી મરી જાય. તો બહુ હાર્ડ થઈ જાય ને તો એમાં પછી આપણે શું કહેવાય ઓઇલ કરે કિરણભાઈ ને ગ્રીસ. તો આ રીતના ભાઈ રેકડાને પલટી મારીને મસ્ત મજાનું જો ગ્રીસ કરી દે એટલે ભાઈ હાંકવામાં કંઈ પ્રોબ્લેમ ન આવે ને આ રીતનું કરવું જ પડે. તો ચાલો હવે મળીએ આગળ જમવા ટાઈમ. ઓકે અને સાંજ પડી ગઈ ને તો રાતના આવી ગયા છે નાસ્તો કરવા. તો નાસ્તોમાં કરવાનું છે ભાઈ સમોસા. તો દીપકભાઈ લઈને આવે કે સમોસા કેટલાની ડીશ છે એમ પૂછશે. ભાઈ મસ્ત મજાના ભાઈ સમોસા છે. દીપકભાઈ તો ખાઈ રહ્યા છે. આપણે ખાઈએ. તો મિત્રો હવે આવી ગયા છે અમે લચ્છી પીવા માટે. તો દીપકભાઈ જોઈ લો દીપકભાઈ લચ્છી પી છે. આપણે પણ પી લે ફ્લેવરવાળી છે ને. તો મસ્ત મજાની લચ્છી પી લે ને પછી જાય પાછા કંપનીએ કામ ઉપર. વિડીયોની અંદર બની રહેજો અને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે તો મિત્રો ફાઇનલી છે ને હવે આપણે થઈ ગયા છે ફ્રેશ. રૂમે આવી ગયા છે ને હવે અમે જાય છે જમવા. ને આજે છે ભાઈ મંગળવાર. તો આજે છે દાળ ને ભાત. તો જમવા જાય ને તમને બતાવીએ. ઓકે તો મિત્રો ફાઇનલ દાળ ભાત ખાઈ લીધું ને બહુ જ મજા આવી ગઈ છે દાળ ભાત ખાવાની. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ કરી દેજો કેવા વિડીયો જોવે છે તો આપણે એવા વિડીયો બનાવશું. ને ચાલો